છોકરાની માં ગોલી, કેમ કે તમે કરી હતી પેલા મોટી મોટી બોલી. છોકરાવાળા છેતરી ગયા, મોટું મોટું બતાવીને, મોટો મોટો માભો બતાવીને છોકરાવાળા છેતરી ગયા. થોડાક દિવસ પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો કે છોકરીઓને જો તમારે સુખી જોયું હોય તો માએ ખાસ 2 કલાક કોલ કરીને લપન છપ્પન ન કરવી. તો એમાં કોમેન્ટ આવી હતી કે છોકરાઓની માં ગોલી હોય છે. તો જો છોકરાની માં ગોલી હોય, ગમે એવી ગોલી હોય, તો અત્યારની છોકરીઓ ક્યાં એને ગોલી રહેવા દે છે? ગમે એવી ગોલી હોય તો એ બેસાડી દે છે. તો હવે આમાં ગોલી કોણ, છોકરી કે છોકરાની માં? વિચારજો એક વખત. આગળ કે આ બધી કોમેન્ટો આમાં આવેલી છે વિડીયોમાં, કે જોઈએ કે મેં પેલા વિડીયો બનાવેલો કે છોકરીઓની લગ્નની લાંબી લાંબી શરતો, છોકરીઓવાળાની લગ્નની લાંબી લાંબી શરતો. તો એના ઉપર એક કોમેન્ટ આવેલી, જો 247 કોમેન્ટ છે. ખૂબ જ સરસ. આજના સમયમાં દીકરીઓના છૂટાછેડા, બહુ બધી કોમેન્ટો છે. અને એ જ વસ્તુ મેં રીલ્સમાં મૂકેલી, એમાં 5.5 લાખ વ્યૂ છે. અને એમાં પણ કોમેન્ટ જોઈ શકો છો 161 કોમેન્ટ છે. આ બધી કોમેન્ટનું મેં દહીં બનાવ્યું હતું અને આજે એ દહીંમાંથી છાશ કાઢીને માખણ ઉતાર્યું છે. તો આ માખણ તમને હું પીરસું છું, તો ધ્યાનથી ખાજો અને બધાએ માથે ન ઓઢી લેવું. ખાસ સૂચના કે બધાએ માથે ન ઓઢી લેવું. જેને જેને એવું લાગે કે આ મારા લાયક છે એને જ ઓઢવું. કેમ કે ઘણા લોકો આમાં કોમેન્ટ કરીને ઠેકડા મારશે, પેટમાં દુખશે કે તારાથી મને આમ કેમ કહેવાય. એટલે ભાઈ કહેવાય, તું છો તો કહેવાય, તને ન લાગતું હોય તો ન ઓઢતો. આગળ વધીએ કે આ કોમેન્ટમાંથી શું શું ઉતાર્યું છે. મેં થોડી કોમેન્ટ લીધી છે, બહુ ઝાઝી કોમેન્ટો છે. કે સાસુ સસરાને સાથે રાખવા નથી. છે ને સળગતો પ્રશ્ન. આજે કોઈને સાસુ સસરા સાથે જોતવા નથી. બીજો, છોકરાવાળાનો વાંક છે કે છોકરીવાળાનો? બંનેનો વાંક બંનેનો હોય છે. એક હાથે તાળી ન પડે. છોકરાવાળા હોય કે છોકરીવાળા. પહેલા તો છોકરીઓવાળાએ કે શરતો રાખી હોય તો છોકરાવાળો લોન લઈને એ બધું બતાવી દે માભો. અહીંયા વાંક બંનેનો હોય છે. બીજું, પતિ પરમેશ્વર નથી જોતો, પતિ ગુલામ કે નોકર જોઈએ છે. છે ને સળગતો પ્રશ્ન છે. પતિ કોઈને પરમેશ્વર નથી જોતું, પતિ ગુલામ જોઈએ છે. કેવો ગુલામ? સાસરિયા પક્ષમાં બધે જવો જોઈએ, શાળાને ત્યાં, સાળીને ત્યાં, સાસરિયામાં રહેવો જોઈએ. એના ઘરમાં કાકાજી મામાજી ત્યાં નહીં, એના ઘર બાજુ ક્યાંય જવાનું નહીં, ઓછો વ્યવહાર રાખવાનો. પણ અહીંયા નોકર જોઈએ. હું કહું એમ કરવો જોઈએ, છોકરી કે એમ કરવો જોઈએ. છોકરાવાળાનું કાંઈ નહીં. આજે આવા નોકર ગોતાય છે. એમાંય જો છોકરી જોબ કરતી હોય તો ભૈયો ભૈયો. પછી તો છોકરી કે એમ જ થાય, અમારી છોકરી જોબ કરે છે એટલે એની શરતો હશે એ તો લાગુ પડશે ને પડશે. છોકરો કમાતો હોય એ કાંઈ નહીં, છોકરી જોબ કરે એટલે અમે કહીએ એમ કરવાનું. બીજું, મા બાપથી અલગ રહેશે તો જ સગાઈ કરવી છે ને બીજો એક પ્રશ્ન, કે મા બાપથી અલગ રહેશે તો જ સગાઈ કરવી છે. આ છોકરીઓના માતા પિતા લગ્ન પહેલા એક શરત મૂકે છે, અથવા તો છોકરીઓ જ્યારે વાતચીત કરવા એકલામાં જાય છે ત્યારે આ શરત મૂકે છે, આપણે 2 મહિના 5 મહિનામાં મમ્મી પપ્પાથી અલગ રહેશું તો મારે સગાઈ કરવી છે, ભેગું નથી રહેવું. સાચું હોય તો કોમેન્ટ કરજો, અને ખોટું કહેતો હોય તો કોમેન્ટ કરીને અને કહેજો કે આ ભાઈ તો ખોટું બોલી રહ્યો છે. અને શેર કરજો તમારા મિત્રો સાથે. હજી આગળ વાંચીએ. સારા અને મોટા ઘરમાં દીકરી બધાને આપવી છે, પણ નાના અને સાચા ઘરમાં કોઈને દેવી નથી. કેમ કે ત્યાં કામ કરવું પડે. હા, કેમ કે પપ્પાને ત્યાં દાડિયું કર્યું હોય પણ અહીંયા કામ કરવું પડે એ નહીં ચાલે. અહીંયા કામવાળી નોકરાણી હોવી જોઈએ. પપ્પાને ત્યાં બધું જ ચાલશે. આવું પણ લખેલું છે, વાંચજો. આજકાલ છોકરીઓના સપના બહુ મોટા થઈ ગયા છે, એટલે છોકરાઓવાળા છોકરો કુંવારો ન રહી જાય એટલે મોટી મોટી લોન લઈને જિંદાબાદ. પછી ભરાય તો ભલે અને ન ભરાય તો રખડતા રામ. થાય છે ને, છેલ્લે છોકરો તો પરણી ગયો, આમાંથી છૂટાછેડા અડધા થશે પણ અડધાના તો લગ્ન રહેશે. આવું વિચારીને મોટી મોટી લોન લેશે. કેમ કે છોકરીઓવાળાના શોખ પૂરા કરવા માટે. શોખ સિવાય બીજી વસ્તુ ઘરે ફેર ન હોય છોકરીઓને ત્યાં, તો છોકરીઓવાળા શું કરે? નાના લગ્ન નહીં કરીએ, લગ્ન તો મોટા કરીશું, ફાર્મમાં રાખીશું, મોટું જમણવાર, પણ બધો જ ખર્ચો તમારે દેવો પડશે. આવું અત્યારે એક નિયમ ચાલે છે કે છોકરીઓવાળા પહોંચતા ન હોય તો છોકરાઓવાળા ખર્ચો આપવા તૈયાર હોય, પણ છોકરીઓવાળાની કન્ડિશન અમારે અહીંયા ફાર્મમાં રાખવું છે, આવા લગ્ન કરવા છે, આવી ડીશ રાખવી છે. આવું બધું છે. વાંક બધાનો છે, છોકરા હોય કે છોકરીઓવાળા.
બંને માટે નિયમ સરખા જ લાગુ પડે છે. અલગ અલગ નિયમ કેમ? અલગ અલગ નિયમ કેમ? કેમ કે છોકરી જ્યારે દેવી હોય ત્યારે અલગ નિયમ અને છોકરી લેવી હોય ત્યારે અલગ નિયમ. બેનને સરકારી નોકરીમાં દેવી છે ને ભાઈ તળિયા મારતો હોય છે, ઘંટીએ વળ ખાતો હોય છે, આવી પણ કોમેન્ટ છે. સાચું છે કે નહીં? જ્યારે છોકરી દેવી હોય ત્યારે અલગ નિયમ કે અમારે આવું જોઈશે આવું જોઈશે, પણ ભાઈ એટલું કમાય છે, આપણું ઘર સદ્ધર છે એ નથી જોવું. આપણું ઘરમાં 20,000 30,000 આવતા હોય, સામે 10 લાખ પગારવાળા, 2 લાખ પગારવાળા, 5 લાખ પગારવાળા જોતવા હોય. આવી કોમેન્ટ આવેલી છે. બેનને સરકારી 22 થી 25 વર્ષની વહુ આવે તેની પાસે 40 વર્ષની મહિલા જેટલી આવડત ન હોય. આ બધા સમજી લે છે કે 22 થી 25 વર્ષની જે છોકરી આવે એને 40 વર્ષની મમ્મી અથવા તો મોટી ઉંમરની મહિલા જેટલી આવડત ન હોય ઘર સંભાળવામાં કે રાંધવામાં કે ઘણી બધી વસ્તુમાં. પણ એ જ ઉંમરમાં 22 થી 25 વર્ષના છોકરા પાસે છોકરીના પપ્પા 50 થી 60 વર્ષમાં જેટલું ન કમાણા હોય એટલી આશા રાખે. બંગલા, ગાડી, આ તો મોટા મોટા ધંધા છે ને. કડવું છે પણ સાચું છે. આની સામે છોકરાઓ વાળાએ પણ એક શરત મૂકવી જોઈએ કે તમારી દીકરીને લગ્ન પછી મહિનામાં આખા ઘરની જવાબદારી ઉપાડી લેવી પડશે. A to Z રસોડાથી લઈને વ્યવહાર સુધીનું કામ તમારી દીકરીએ હાથમાં લઈ લેવું પડશે. આવડતું કાંઈ નથી અને હળાયા જેવી મોકલી દે છે અને છોકરો જોઈએ છે 100માં હોહરવો નીકળવો જોઈએ. છોકરો 100માં હોહરવો નીકળે એવો જોઈએ અને છોકરી હળાયા જેવી મોકલી દે છે. આવી પણ કોમેન્ટ એક આવેલી છે. પિયરમાં બાજુવાળાનું વાઈફાઈ વાપરતી હોય, 1 વર્ષથી બેલેન્સ ન કર્યું હોય, પણ અમારી હિનાને સગાઈ પછી આઈફોન જોઈશે, એ પણ અનલિમિટેડ બેલેન્સ વાળો. તમારી હિનાને જો આઈફોન જ જોઈએ તો તમારી ત્યાં તમે લઈ તો દીધો જ હશે, એને અનલિમિટેડ બેલેન્સ પણ હશે, તો અમારે શું ફોન લઈ દેવાની જરૂર? આવું પણ કહેવામાં આવે છે. વચ્ચે ઉપડ્યું હતું કે અમારી છોકરીઓને ચાઇનાના ફોન, એમઆઈના ફોન એવા નહીં ચાલે, આઈફોન જોશે, અનલિમિટેડ બેલેન્સ. જો જોતો જ હોય તો તમારી ત્યાં બાજુવાળાનું વાઈફાઈ ચાલે છે એમાં વાપરે છે, એ પણ ડબલું. આવું કેમ? આવો નિયમ અલગ અલગ કેમ? કોમેન્ટ કરજો. છોકરીઓને માં જ બધું શીખવાડે છે 2 કલાક લપન છપ્પન કરીને ફોન ચાલુ રાખીને. આ સાચું છે કે ખોટું? તમે કહેજો. કોમેન્ટ આવેલી છે. છૂટાછેડા કરવામાં જો કોઈ પૈસાની માંગણી કરે તો આવો નિયમ હોવો જોઈએ કે જેટલું લેણું છે એમાં પણ છોકરીનો ભાગ પડે. છૂટાછેડા થાય તો કોઈ ભરણ પોષણની માંગણી કરે તો છોકરીઓનો એ પણ હક હોય કે જેટલું લેણું છે એમાં પણ એનો ભાગ પડવો જોઈએ. એવી પણ કોમેન્ટ આવેલી છે. તો આની પાછળ હું એક વસ્તુ એડ કરવા માંગુ છું કે જો છૂટાછેડા થાય અને ભરણ પોષણના નામે 10 લાખ 20 લાખ 30 લાખ 50 લાખ માંગે છે તો મા બાપને જ્યારે નોખા કરે ત્યારે એના ભરણ પોષણ માટે કેમ કાંઈ નથી કાઢતા? અને વારસામાં મા બાપની પ્રોપર્ટી લઈ લેવી હોય તો આ એક વિચારવા જેવી વસ્તુ છે કે નહીં? કોમેન્ટ કરજો. મિત્રો સાથે શેર કરજો એટલે ખબર પડે કે આપણે ક્યાં ક્યાં સુધરવાની જરૂર છે. શરૂઆત આપણાથી જ કરવાની છે, બીજાને કોઈને કહેવાની જરૂર નથી. શરૂઆત આપણાથી અને આપણા ઘરથી જ કરવાની છે. હજી આગળ, છોકરાઓ કે છોકરીઓ કોઈ દૂધમાં ધોયેલા નથી. એટલે છોકરાવાળા હોય કે છોકરીઓવાળા, જેટલા તમારા છોકરા કે છોકરી પાણીમાં હોય એ સાચું કેવું. બહુ વખાણ કરીને મોટા ન કરવા, ખોટા વખાણ ન કરવા. જેટલા પાણીમાં હોય એટલો જ કેવો. આ નિયમ 2 બાજુ લાગુ પડે છે. એ તો અમારી છોકરી તમારા ઘરે આવી એટલે તમારા ભાઈ ઉગડ્યા. આ એક કોમેન્ટ હતી કે જ્યારે છોકરીઓ લગ્ન કરીને જાય છે અને 1 વર્ષ કે 2 વર્ષમાં છોકરાઓ વાળા થોડા સદ્ધર થઈ જાય છે તો શું કહેવાય? અમારા છોકરીના સારા પગલા પડ્યા. હું આનો વિરોધી નથી, પણ આમાં કોઈ પણ મા બાપનું નામ નથી આવતું કે છોકરાનું નથી આવતું. વિચારજો, 22 કે 25 વર્ષ છોકરો ભણ્યો હોય અને કામ ધંધે ચડ્યો હોય એટલે 1 વર્ષ કે 2 વર્ષ થયું હોય. એ જગ્યાએ છોકરીના લગ્ન થઈ જાય 22 થી 25 વર્ષમાં, પછી છોકરો 1-2 વર્ષ કામ કરે અને કાંઈ સદ્ધર થાય તો ટોટલ ક્રેડિટ છોકરીને. એ આવી એટલે સદ્ધર થયું, આ આવી એટલે સારા પગલા પડ્યા. હું વિરોધી નથી, ધ્યાનથી સાંભળજો. કે એ આવી ત્યારે સારા પગલા પડ્યા તો એ એના પપ્પાને ત્યાં હતી તો ત્યાં હજી લોન ભરે છે એનો ભાઈ, તો 6 મહિના વર્ષ દિવસ ત્યાં રાખો એટલે લગભગ ત્યાં સારા થઈ જાય. બની શકે ને? કેમ કે 22 વર્ષ 25 વર્ષ ભણ્યા પછી હજી તો છોકરો પગભર થતો શીખતો હોય. 2-3 વર્ષમાં નો ઓબ્વિયસ
એ આગળ વધવાનો જ હોય. એવું હોય કે છોકરી આવીને પોતાની રીતે નવો ધંધો ચાલુ કરીને છોકરાને એડ કરીને આગળ વધ્યા હોય તો એ એક અલગ કેસ છે. આમાં ઘણાએ પહેલા કોમેન્ટ કરેલી કે છોકરીઓ આવે પછી સારા પગલાં પડે, પણ મા બાપે એને 22 વર્ષ 25 વર્ષ મોટો કર્યો, ભણાવ્યો, ખર્ચા કર્યા, દુઃખ વેઠ્યા, આનું કાંઈ નહીં છે ને. વિચારવા જેવું છે. આવી તો ઘણી બધી વસ્તુઓ છે. આ કોમેન્ટ ઉપર 24 કલાક વિડીયો બનાવીએ તો પણ ઓછો પડે. તો તમારું શું કહેવું છે? સુધરવાની અને શરૂઆત કરવાની ક્યાંથી જરૂર છે? કોમેન્ટ કરજો અને શેર કરજો તમારા મિત્રો સાથે, અથવા તો આવું બની રહ્યું છે સમાજમાં કે નહીં, કોમેન્ટ કરીને કહેજો. ચાલો મળીએ એક બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.